કડી તાલુકાના કાસવા ગામમાં વરસાદે વિરામ લીધાને 24 કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં નાળિયાવાસમાં પાણી ન ઓસરતા સ્થાનિકોની હાલાકી યથાવત રહી છે। યોગ્ય ડ્રેનેજ અને પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાના કારણે હજુ પણ ઘરોમાં પાણી ભરાયેલા છે, જેના લીધે અનાજ અને ઘરવકરીનો સામાન પલળી જતા ભારે નુકસાન થયું છે। આ ઉપરાંત અવરજવરમાં મુશ્કેલી અને કાદવ કીચડના કારણે રોગચાળો પણ ફાટી નીકળવાનો ભય સતાવી રહ્યો છે લોકોને। સ્થાનિક રહીશોએ આ અંગે સરપંચ તથા તંત્રને જાણ કરવા છતાં કલાકો વીત્યા બાદ પણ કોઈ પ્રતિનિધિ સ્થળ પર ન પહોંચતા લોકોમાં વહીવટી તંત્ર સામે આક્રોશ જોવા મળ્યો છે। તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવે અને પ્રભાવિત પરિવારોને યોગ્ય આર્થિક સહાય પૂરી પાડવામાં આવે તેવી સ્થાનિકોની ઉગ્ર માંગણી સામે આવી છે। શું માંગ છે તમારી? અમારી સરકાર તરફથી એક જ માંગ છે કે ભાઈ આગામી આ ચૂંટણી આવે પહેલાં તો અમારા જ્યાં ઘરોની અંદર પાણી ભરાય છે તો અમને રોડ ઊંચો કરી આલે, બરાબર છે। તો હોના ઘરે અમે ઊંચો રોડ થઈ જાય તો ઘર તો અમે પાણી પૂરાઈને ઊંચું કરી દઈશું। ઘરની અંદર અમારા પાણી ભરાઈ ગયું છે, તો દરેક ઘરની અંદર પાણી તો ભરાઈ ગયું છે, પણ લોકોને 5-5, 10 મણ અનાજ બી પલળી ગયું છે।